સીતારામ બધાઈને. જય શ્રી કૃષ્ણ. સીતારામ. ગુડ મોર્નિંગ. આજે છે શનિવાર અને વાગી ગયા છે 4 વાગે. ઉઠવાનો મારો કાયમનો ટાઈમ છે અને ઉઠી અને ચા મુકાઈ ગયો છે. બા પણ ઘરની અંદર ઘૂમરાલીએ જ છે. મારે ઉઠવાનો ટાઈમ છે ને બાને હોવાનો ટાઈમ જ નથી. ઓલો આપણે કહીએ ને કે જ્યારે આપણે એક સરસ મજાનું આપણા મનની અંદર કાયમ વિચાર આવતો હોય કે ભગવાન હોવા નથી મળતું, નીંદર નથી થતી. જ્યારે અત્યારે બહુ નીંદર આવે, આપણે એમ થાય કે સવારમાં ઉઠવું જ નથી. અલાર્મ વાગે ને કોઈક ઉઠાડે ની ઉપર આપણે ગુસ્સો આવે. અલાર્મ ઉપર તો પહેલાં આવે વાગે એટલે સ્કૂલના બેલ જેવું છે. સ્કૂલનો બેલ જે છે ને રિસેસનો પડે ને ત્યારે બહુ ગમે, પછી રિસેસ પૂરો થવાનો પડે ને ના ગમે, છૂટવાનો પડે ને ગમે, ને ક્લાસમાં ગરવાનો પડે ને ના ગમે. એટલે બેલ બધું આવું જ છે જીવનનું, કે અત્યારે જે છે ને બહુ નીંદર વાલી લાગે છે. અને પછી જ્યારે આપણે ઉંમર પૂરી મોટી થશે અને નિવૃત્તિ આવશે, સમય જ નિવૃત્તિ એટલે સમય જ સમય. અને પછી જે છે નીંદર બધા કહે કે આ ઉતારીએ તો આડા ન આવતા હોય, તો વચમાં ન ઘૂમતા હોય તો ત્યારે હાડી નીંદર નહીં આવે. બાનું કંઈક આવું જ છે. અત્યારે એની પાસે હોવાનો ઠંડી એવી છે બારોબાર, બારી બારણા ખોલાતા નથી, ટાઢો પવન છે ને ઘરડાઓનું તો બહુ ધ્યાન રાખવું પડે. બા તો પાછા સ્વેટર મોટા પહેરતા નથી, મોજા પહેરતા નથી, ઘડીએ વોશરૂમ કરે એટલે મેળે ન આવે. આખું સ્વેટર હવે તો બાને મેળ નથી આવતું, કારણ કે ઘડીએ ગંદુ કરી નાખે, એટલે ટૂંકું સ્વેટર પહેરાવવું પડે. તો ઠંડીનું બારણા બંધ રાખીએ ને તો જો એ ઘરની અંદર એમના આડા પડ્યા એમને ઘૂમરાલીએ જ, હું જ નથી. એને એમને મગજની અંદર હું છે ને એક દિવસ સારું દે, એક દિવસ વળી પાછું આવું થાય. એટલે ઓલા કોણ મને કોઈ કમેન્ટ કરી હતી કે બા જે છે ને હવે ચાળે ચડી ગયા. સાચી વાત છે. હવે એના મગજનું કંઈ ઠેકાણું નથી. એમના આટા જ મારે છે. ઉઠી માથું વિખાઈ ગયું છે બાનું. જો આખા એમનું ઘુમરાટ લીધે રાખે, ઉઠીને ઘુમરાટ લીધે રાખે. એમને વાંસેટીએથી આપણે એમ ગાદલા ઉપર વળી પકડી ગાદલા ઉપર બેહાડીએ કે નીચે લાદી ઠંડી લાગે. આપને ખબર પડે કે આ ઠંડુ લાગે છે, ને ઠંડુ લાગે ને એ ખબર નથી પડતી, ગરમ છે એ નથી ખબર પડતી, ઠંડી છે કે નહીં એ ખબર નથી પડતી. હું એને તમે જમાડો છો. આ તો ઠીક છે કે ભગવાને આપણી અંદર થોડીક માનવતા નામની ચીજ મૂકી છે અને વૃદ્ધો પ્રત્યે આપણને થોડોક લાગણીના ભાવ જોડાયેલા છે. નહીતર આ અવસ્થાની અંદર છે ને તમે એને ગમે એ કરો ને કંઈ ખબર જ નથી પડતી. એટલે આવું છે જીવનનું. પાનખર ઋતુ જે છે ને, પાનખર ઋતુ, પાનખર ઋતુ આવે અને એ પછી વસંત આવે એટલે પાંદડાઓ બધા વૃક્ષો ઉપરથી ખરી જાય અને ઉપર વૃક્ષો ઉપર નાની કૂંપણો ફૂટે. એટલે કૂંપણો જે છે ને એ સરસ મજાની એકદમ કોમળ તાજી સરસ લાગતી હોય અને ખડખડાટ હસતી હોય. એ હસતી હોય નીચે પડેલા પાંદડાઓને જોઈ. એટલે નીચે પડેલા પાંદડાઓ છે ને સરસ મજાનો આ કૂંપણોને જવાબ આપે છે કે ધીરા બાપડિયા ધીરા, અમવીતી તમ વીતશે. કહેવાનો અર્થ એટલો છે કે આવા વૃદ્ધોની હાલત જોઈ એની જે દિનચર્યા છે, કાંઈ દિનચર્યા જ ન હોય આ લોકોની, કાંઈ દિનચર્યા નહીં, બસ ગમે એ કરે, કાંઈ નક્કી જ નહીં. એટલે આ લોકોની જે પ્રવૃત્તિ છે જોઈને હસવું આવતું હોય કે કેમ આવું કરે છે, ગાંડા કાઢે છે, ઠળિયું કાઢે છે, વાં કરે, આવું કરે. ત્યારે એક વિચાર કરી લેવાનો કે એના ઉપર વીતી અને આપણા ઉપર વીતશે. એ પણ ઘોડિયા ઘરની અંદર જ હતા, સરસ મજાના તાજા કુમળા ફૂલ જેવા, અને આજે કરમાઈ ગયું છે આ ફૂલ. એમ આપણું જીવન પણ કંઈક આવું જ છે. આપણે પણ ઘોડિયા ઘરની અંદર હતા, હું પણ હતી, સરસ મજાની નાની કોમળ નાજુક. આજે મને પણ પ્રૌઢાવસ્થા આવી ગઈ છે. વૃદ્ધાવસ્થાને વાર નથી. આ સત્ય બધાને લાગુ પડે છે, રાજાથી રંક સુધી. તમે કદાચ અબજોપતિ હોય, કરોડપતિ હોય, આપણે કહીએ ને કે અંબાણી પરિવાર આટલા કરોડનું આ વાપરે ને આ વાપરે, તમે ગમે એ વાપરો. સિકંદર જે છે, સિકંદર આખા વિશ્વ વિજેતા બન્યો હતો, છતાં એણે એક મેસેજ છોડ્યો હતો આપણા માટે કે હું મૃત્યુ પામું ને ત્યારે મારા હાથને ખુલ્લા રાખજો. મારે આ પૃથ્વીના દરેક લોકોને સંદેશ આપવો છે કે ખાલી આવ્યો અને ખાલી જવાનો. જીવનની અંદર મેં એક પણ કાર્ય સારું ના કર્યું, લોકોનો વધ કર્યો,
વિશ્વ વિજેતા બનવાના જર્નીની અંદર મેં અનેકો બાળકોને અનાથ કર્યા, અનેક સ્ત્રીઓને વિધવા કરી અને અનેક રાજાઓના વધ કર્યા. આ બધું જે છે એ મારા જીવનથી લઈ અને મૃત્યુ પર્યંત મેં આ જ કર્યું. જિંદગી શું છે એવું માણી ન શેકો. એટલે મિત્રો આપણું પણ કંઈક આવું જ છે. આ સિકંદરનો બોધ જીવનની અંદર ઉતાર્યા જેવો છે કે હાય હોય ને હયાપીઠની કાહ્યુમાં આપણે ક્યાંક એવું તો નથી કરી નાખતા કે આપણા કારણે જે છે એ અનેક લોકોના ઘર જે છે, અનેક લોકોના ચૂલા બુઝાઈ જાય છે, અનેક લોકોના રોટલા જે છે એ તરછોડાઈ જાય છે. જીવનની અંદર એમ જ જવાનું છે. તમારી પાસે માલ, મિલકત, સુખ, ગમે એટલું ઐશ્વર્ય, સોનું, રૂપું, ચાંદી, ગાડી, બંગલા, આ બધું જ જે છે એ કંઈ પૈડું કરીને આપણા ભેગું આવવાનું નથી. આ સત્ય જે છે ને સમજાય ને એ માણસ જીવનની અંદર પાપ કરતાં પહેલાં 100 વખત વિચારે. એટલે આપણું જ કંઈક આવું જ છે. તો મારા આવા જ વિચારો સાથેના વિડીયો તમને જો ગમતા હોય તો વિડીયોની અંદર બન્યા રહેજો. વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આવજો. સીતારામ. સીતારામ બધાઈને. મિત્રો, ખુલાસો જીવનની અંદર એવા વ્યક્તિઓને અપાય કે જે તમારી વાતને સમજવા માટે તૈયાર હોય. પરંતુ જે વ્યક્તિ પોતાનો કક્કો સાચો રાખી અને બેઠું હોય અને પોતાને જ સાચું માનતું હોય અને તમને ખોટું માનતું હોય, એને તમે તમારું હૈયું કાઢી અને હાથમાં આપી દો તો પણ કાંઈ ફરક પડવાનો નથી. જગતની અંદર તમે જવાબદાર વ્યક્તિ છો, સમજદાર વ્યક્તિ છો અને બધાને હા અને હાજી નાજી અને જે કહે એમ કરો છો. એટલે તમને સલાહ, સૂચન, પછી શિખામણ, તમને માર્ગદર્શન આવું બધું બહુ મળશે. તમારી ક્યાંક ને ક્યાંક ભૂલ નહીં હોય છતાંય જે છે એ તમે જરાય ભૂલમાં ક્યાંક ને ક્યાંક નહીં, હું તો એમ કહું છું કે જરાય લેસ માત્ર ભૂલની અંદર નહીં હોય છતાં પણ તમારી અંદર ક્યાંક ને ક્યાંક એ દોષોના ટોપલા શોધશે. આવી પરિસ્થિતિનું નિર્માણ થાય ને ત્યારે એક વાતને નક્કી કરી લેવું કે આપણે કોને સલાહ આપીએ છીએ, કોને આપણે આપણા સબૂત આપીએ છીએ, આપણું સર્ટિફિકેટ આપણે ક્યાં એની પાસેથી લેવું છે, આપણે કોને ખુલાસા આપીએ છીએ. જે વ્યક્તિને તમે તદ્દન ખોટા જ લાગો છો, તમે તમારી ઉપર એને લેસ માત્ર ભરોસો નથી, તમે સાચા છો એ એને ખબર છે છતાંય તમને એને ખોટા સાબિત કરવા છે, તો આવા વ્યક્તિ પાસે તમે હૈયાફાટ રુદન કરો, તમારી છાતી ચીરી અને હનુમાનજીની જેમ એને બતાવો, છતાંય એ માણસ જે છે એ તમારા ઉપર તમે સાચા છો ને એવો ભરોસો કરતું નથી. એટલે આવા વ્યક્તિઓ પાસે તમે ક્યારેય પણ તમારા ખુલાસાઓ, સાબિતીઓ કે કોઈ પણ પ્રકારના પ્રૂફ, જેને આપણે કહીએ છીએ કે તમે સાચા છો એવા પ્રૂફ આપો નહીં. આપણે એમ કહીએ છીએ કે ન્યાય જે છે ને એ આંધળો છે, આંધળો નથી. ક્યાંક ને ક્યાંક તો ન્યાય જે છે ને એ કદાચ માનવે યોગ્ય ન આપ્યો હોય તો ઈશ્વર આજે નહીં તો કાલે ચોક્કસ ન્યાય કરશે. ઘણી વખત મને ઘણા બધા કિસ્સાઓ યાદ આવતા હોય કે કેવું સરસ માણસ, એકદમ 5 હાથ પૂરું, બધી રીતે તંદુરસ્ત, કાંઈ પણ પ્રકારની તકલીફ નહીં, જાહો જલાલી, સુખ સુવિધાઓ, કોઈ પણ પ્રકારની જીવનની અંદર કજિયા, કંકાસ, કલેશ કાંઈ જ નહીં, અને અચાનક જ એની જિંદગીની અંદર વળાંક. આવા મેં ઘણા બધા માણસોને મારી લાઈફની અંદર જોયા છે. અચાનક એની લાઈફની અંદર વળાંક આવે, બધું જે છે એ ધીમે ધીમે નાશ પામે, ઘરની અંદર ધન, ધાન્ય, ઐશ્વર્ય આ બધું જે છે એ ખૂટી જાય અને મનુષ્ય જે છે એ બેહાલ બની જાય અને અંતે જે છે એ આવું તંદુરસ્ત માણસ રોગિષ્ઠ બને. ત્યારે આપણને વિચાર આવે કે ઈશ્વર છે ખરી, ક્યાંક ને ક્યાંક ન્યાય થાય છે. ન્યાય નથી થતો ને એવું નથી, કારણ કે 5 દિવસ મોડું પણ મળે ખરી. તમારા સારા કર્મનું ફળ પણ મળે અને તમારા ખરાબ કર્મોનું ફળ પણ મળે એ વાત ચોક્કસ છે. અને જગતની અંદર બધાય જે છે ને એને તાત્કાલિક જોઈએ છે કે આજે મને આ વસ્તુની પ્રાપ્તિ થાય. આપણા વડવાઓ જે છે, બાપ દાદાઓ, એ આંબો વાવતા. જ્યારે એ આંબો વાવતા ને ત્યારે એ વિચાર કરતા હતા કે અમે આંબો વાવશું ને ત્યારે અમારી
પાછલી પેઢી એના ફળ ખાશે. એ પોતાના માટે નહોતા વાવતા, એને ખબર હતી કે આજે ને આજે ફળ નહીં આવે. કારણ કે પહેલાં હાઇબ્રિડ બિયારણ નહોતું એટલે તત્કાલની કોઈ સુવિધા જ નહોતી. અત્યારે બધી જગ્યાએ તત્કાલ છે. તમારે દવાખાનામાં વારો લખાવવો હોય, વધારે પૈસા આપી દો, વહેલો વારો. કોઈ સેવાના કાર્યની અંદર તમે જોડાણા હોય, જનસેવા છે અથવા તો કોઈ પણ પ્રકારની ઓફિસો છે, એની અંદર પણ તમારો કોઈ જાણીતો પહેચાનતો હોય, ઓળખીતો હોય, તમારો વારો વહેલો. તમે કોઈ પણ જગ્યાએ જાઓ, તમારો વારો વહેલો. દરેક જગ્યાએ થોડું ઘણું કાંઈક પણ આપો પણ વારો વહેલો આવે છે. એટલે અત્યારે બધાને જે છે ને એ પૈસા દઈ અને કામ કરાવવાની ટેવ પડી ગઈ છે. એટલે ક્યાંય ઊભું એને ગમતું નથી. એટલે તત્કાલની સુવિધા છે અત્યારે. તો જીવનની અંદર આપણે પણ આપણું બધું જ મકસદ જે છે, બધું જ ધ્યેય છે તે તત્કાલ થાય એવું, સફળતા તત્કાલ મળી જાય એવું જીવનમાં જરૂરી નથી. એટલે આપણે થાકી હારીને બેસી ગયા છીએ. કારણ કે અત્યારે તમે આંબો વાવો ને એટલે 2-3 વર્ષની અંદર ફળ આવી જાય છે. અને આ બધા જ ફળ હાઇબ્રિડ છે, નુકસાનકારક છે, આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આ બધું જ આપણે સમજીએ છીએ અને છતાંય આપણે જોઈએ છે તત્કાલ. એટલે આપણે કહીએ છીએ ને કે આપણે બીજા પાસેથી સત્ય સાંભળવું છે પણ આપણે સત્ય કરવું નથી. એટલે જીવન મિત્રો આવું જ છે. અને આપણે બધા જ સમજીએ છીએ વિના નહીં ચાલે. કારણ કે કર્મ ભગવાન છોડી દે છે. કોઈને સાંજ પડે અને ગાય એના વાછરડાને ગોતી લે અને એની ગમાણ પાસે વહી જાય એટલે જે કર્મ કરનાર છે એને શોધી લે છે અને એને સવારમાં ઉઠી અને સામે બેઠા છે. અહીં મારી પાસે રસોડામાં જ મોટું ફાઈટું રહ્યું છે. મગજ જ સ્થિર જ નથી. કોણ છે? સીતારામ. સીતારામ સીતારામ. બધાય પાઠનું અધ્યયન કરું, ભગવદ્ ગીતાના, એની પાસે બેહું, એનું મહાત્મ્ય કહું, મહામૃત્યુજય મંત્રનો જાપ કરું, યમનાષ્ટક સંભળાવું. જેટલું તમે બધાએ કીધું ને બધું જ કરું છું. પણ ઈશ્વરે આયુષ્ય આપ્યું છે જ્યાં સુધી તો મુક્તિ મળવી બહુ મુશ્કેલ છે. બાકી તો આપણે જોયું છે કે માણસને હાર્ટ એટેક આવે એટલે બેઠા બેઠા નાની ઉંમરના વયા જાય છે. આમ જોઈએ ને તો મૃત્યુ જે છે ને એક સુખ અને શાંતિ છે. આ ઉંમરે જે આવી જાય ને તો એ બહુ ઉત્તમમાં ઉત્તમ કહેવાય. સીતારામ. સીતારામ 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 સીતારામ. આમ જોવો જોઈ, આમાં કોણ દેખાય? ક્યાં કોણ છે? કોણ છે? થોડીક વાર ફોહલાવું જો મન સ્થિર રહે તો. મન જ સ્થિર નથી. તમે છે ને એક મને જવાબ આપજો કે 5 મિનિટ થાય ને એટલે બહુથી રોવે માં બા, વળી રોવા માંડે એકદમ રોવા માંડે. વળી પાછા આપણે કંઈક એની યાર વાત કરીએ ને તો રોવા માંડે. શું થાય છે કે કઈ રીતે? આ તો કંઈ આપણા તો અનુભવ ન હોય કોઈના, પણ કોઈની અંદર આવું કંઈ ઘટના બની હોય. મેં તો જોયું નથી. મારા બાપુજી તો આવું ન કરતા. બસ મારા બાપુજી રોતા ખરી. મારા પપ્પા ગુજરી જવાના હતા ને, બીમાર તો નહોતા કાંઈ, પણ ઉંમરને કારણે. તો અમે જ્યારે આટો દેવા જઈએ ને પાછી અમે આવવાનું કહીએ ને કે બાપા અમે જઈએ હવે અમારા ઘરે, તો રોવા માંડતા. આને તો એવું કાંઈ નથી, કોઈ મહેમાન કે આવે તો કાંઈ વાંધો નહીં, ભલે વયા જાય તો ન રોવે, પણ આ ફેડા રોવા માંડે. કદાચ મૃત્યુ તો બહુ કઠિન છે ભાઈ. યમરાજાનો ડર લાગતો હોય કે રામને ખબર. આટલા ભગવાનના જાપ કરું છું. કોણ દેખાય? કોણ છે? કોણ છે? જો મારો છે ને દી આવ્યો જ ને 4 વાગ્યાને 4:30 વાગ્યાની અંદર એની પાસે બેસી ગઈ છું ઉઠીને. કંઈ કામ તો અમે કરવા દેતા નથી. ધીમે ધીમે એ ફોહલાવીશ તો કામ કરવા દે. એને રસોડા પાસે આવીને ઊભા ઠામ ને ધડ પછાડી આ બધી પગમાં પડે તો. આવી ઠંડીની અંદર એને કંઈ હખત નથી. 4 પગે હવે ઊભા નથી થતા તો 4 પગે અળિયું કાઢે છે. ઓલા પેલા 2 પગે અળિયું કાઢતા હતા, હવે 4 પગે અળિયું કાઢે છે. પોપટની ચાંચ જેવું મોઢું કર્યું. હમણાં નાસ્તો જો લોટ બાંધી લીધો જ, મેં રેડી કરી લીધો. મેં ચા પી લીધો, એને ચા પીવડાવી દીધો જ ઉઠીને. હવે નાસ્તો કરવાનો બાકી છે. લોટ બાંધી લીધો જ.
કામ આપણે શું ન હોય, બધુંય કરવું પડે. જીવતા જીવને બધુંય કામે કરવું પડે, પૈસાય કમાવા પડે, ઘરે સાચવવું પડે. ભગવાનને પ્રાર્થના કરું કે લાઈફ છે ને મારા જેવી કોઈને ના આપે. જવાબદારી સાચવવાની, કમાવાનું ખરી, એમાંય ધ્યાન આપવાનું, કારણ કે તો જ બે છોકરા ભેગા થાય. અને જવાબદારીના તો વાત જ ના પૂછો, આરામ નામનું શૂન્ય. ઘણા બધા તમે મારા વિશે વિચારો છો કે બેનની આજુબાજુમાં કોઈ રહેતા હોય વ્યુઅર્સ, બેન તો જ્યોત્સનાબેનને હેલ્પ કરજો. એક બેને એવી એડવાઇસ આપી કે બેન માટે ટેક કેર, એટલે કે એક બેનને રાખો તો તમને શાંતિ. બા માટે કોણ રહીએ બેન? બાનો સ્વભાવ જ ઠેકાણે નથી, એ સ્થિર બેહતા નથી. પાછળ પાછળ કોણ? અત્યારે મોટી ઉંમરના માજી હોય ને તો કદાચ બા પાસે બેહે, આપણે એમનેમ રાખીએ તો એવા હોય. અમારે એક મેડમને એની રાખ્યા હતા, પણ એ ખાટલામાં હોય ને તો એની પાસે તમે રાખી શકો કે એને પાણી આપે કે કંઈ નાસ્તો કે એનું ડાયપર બદલાવે. કે હવે બાને તો સ્થિર જ નથી બેહવું ને, ગમે એ કરવું ને, એને બોલાવો ને તો રાયડું નાખવા માંડે, રોવા માંડે. એટલે બાને કોઈ મળે નહીં. મને બા પાસે બાનો સ્વભાવ ઓળખે ને પહેલેથી જ બધાય, એટલે બા પાસે તો જો મોબાઈલને ખેંચવા જઈશ. આવું છે બધું. સીધે સીધા જે વસ્તુ લઈ આવ્યા છે એ ખાવાનું નથી કેતા. રુદ્ર કઈ કોથળીમાં લઈ આવ્યો. રુદ્ર શું લઈ આવ્યો ભાઈ? હે આઈસ્ક્રીમ લઈ આવ્યો. મામીને મોઢું મીઠું કરાવીએ. મામી ખૂબ મને સપોર્ટ કર્યો, ખૂબ સહકાર આપ્યો. હા એવને તાપતા સુખનો સૂરજ ઉગવાની ત્યારે એવને તાપતા હે સુખનો સૂરજ ઉગવું છે એમ. અડધો ઉગી ગયો, અડધો ઉગી જાય. હા સુખનો સૂરજ ઉગવાનો છે ને લખું ને, એટલે લખું બા માટે ને મારા માટે આઈસ્ક્રીમ લઈએ. ઉભો રહેજે, હું દવી હું કવી દેજે ભાઈ. ડ્રાયફ્રૂટ વિનાની દેવાની બાને. હા જો જો કેવું લઈ લીધું, જો 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 ખોલીએ લીધું. રુદ્ર ચમચી એને ઓલી દેવી જોઈએ હો ભાઈ. લાવો બા. ઈ નહીં ઓલી ચમચી. બાને આઈસ્ક્રીમ જોવે ને તો બાને આમાં આનંદ આવી જાય. ઓલી ચમચી જો હે બાને. હા આંગળીએ ચાટવા માંડ્યા. જો જો ઓલી ચમચી લઈ આવો ને, હમણાં પૂરી થઈ જાય આઈસ્ક્રીમ. અહીંયા આ નાના બા ખાવા માંડ્યા. નાના બા ને એવી આઈસ્ક્રીમ ભાવે છે. આ નાના બા છે. આ કોની હજી મારી લાગે નહીં? હે પડી ગઈ? લઈ લે. તમારે નથી ખાવાની. ગલટા માણાને ને દાંત વિના નામને ને એમને બધા ના ખાવાની હોય. હું રુદ્ર બા નાના છે. હે ના તો મીઠું દેવાના. હવે થઈ જાય. હમણાં શૂટિંગ બનશે. હમણાં બાનું ચાલુ છે હમણાં. થેન્ક યુ શું કહેવાનું? તમે શું કામ તમને કર્યા હેથી થેન્ક યુ કયો મને? હે સુખનો સૂરજ ઉગવાનો છે. હાવ નજીકમાં જ છે. હે હાઈ સવાર છે હાવ. એમ હા તો કામ ધીમે ધીમે બધું સારું થવા માંડ્યું. હા આજે ન થાય એમ. સુઈ ગઈ હતી હું તો બપોર તરત જ. થાકું ને ભાઈ સવાર. હા શૂટિંગ હવે ત્યાંના ઉતારવાના છે ને બાકી. એ બાજુના શૂટિંગ ઉતારવાના બાકી છે ને, એ ચાલુ કરી દઈએ બધાય, એટલે આપણું કામ સફળ. હા હા શું આવ્યું તું? શૂટિંગ કરવા, એડવર્ટાઈઝ કરવા. વાહ વાહ વાહ. હા
આપણે નંબર નાખ્યા એટલે મારું ને તમારું છે હે મારા ચેનલનું ઠીક. ચાલો મિત્રો, ગુડ ન્યૂઝ છે. સુરતથી એક ફોન આવ્યો હતો કે દુકાન છે સાડીની એનું એડવર્ટાઇઝ કરવા જવાની છે. એને મને મારા વોટ્સઅપ નંબર લીધા. હા એને કીધું કે હું મારે દુકાનનું કાર્ડ નાખી મોટો હા બોલ હમ કે હું નાખીશ ને તમે કેટલી એડવર્ટાઈઝ પૈસા લીધું. હું કીધું ભાઈ મને ખબર નથી, હમ મારી કોઈ છે પૂછી લે નથી હોત ને હમ ચાલો મારી પૂછી આવું. હમ મને તો ખબર ન પડે કેટલા લેવાના છે, હું કરવાનું. સુરત એમનેમ તો ન જવાય. 15,000 તો ખર્ચો લાગે. હા સુરત જવાય તો એમનેમ તો ન જવાય. મને કે તમે ઇન્સ્ટાગ્રામમાં ભાઈ અમે શરૂઆત કરી. હા ઇન્સ્ટાગ્રામ એમ કે અમારે ફૂઈને ઓછું ગમતું હતું તે બહુ નહોતા ના પાડતા હતા. અમારે એમ કે યુટ્યુબમાં બાને કારણે અમારે એક જ ચેનલ બાએ આઈસ્ક્રીમ પૂરી કરી દીધી હો. અમારી આઈસ્ક્રીમ હજી ખવાણી નથી તો બાએ પૂરી કરી દીધી. જુઓ હાલો મિત્રો, તો આવા જ અમારા વિડીયોની અંદર બન્યા રહેજો. આપણા મિત્રોના સપોર્ટથી બધે આપણે એટલે પૂછ્યા. હા ને આ પહેલી અમને ઓફર આવી સુરતથી હા કે ભાઈ તમારે એડવર્ટાઈઝ કરવા આવવાનું છે ને તમે મૂકી દો. હા મેં કીધું તમે ફોટો નાખી દો, હું મારી પૂરી વાત કરાવી દઈશ. સાચી વાત ને? તમે તમારી રીતના વાત કરી. મારો ઘરવાળો કે તો જવાનું, મારો ઘરવાળો ના પાડે તો નહીં જવાનું. પૈસા આપણે પૂરા આપે તો જવાનું. 15,000 તો ખર્ચો આવે. ગાડી આવક જાવ, ડીઝલ, રહેવું, 2 દી શૂટિંગ, 2 દી શૂટિંગ કરવાનું. મેં કીધું કે ભાઈ મારી કોઈને હું ફોન કરાવી તમને 5 વાગ્યા પછી કરાવજો એમ કીધું એને. આપણા મિત્રો હે એનો આભાર માનીએ. આભાર તમારો ખૂબ ખૂબ. 55,000 પૂગે છે. તમારા કારણે મને ઘણી બધી રોજીરોટી મળી, એક્સ્ટ્રા કામ પણ મળી રહ્યું છે તમારા કારણે. તો આવો જ સપોર્ટ કરતા રહેજો. આ પહેલી વાર અમને બીજા શૂટિંગની ઓફર મળી છે સુરતની અંદર. તો આવા જ સપોર્ટ કરતા રહેજો અને સારું મને પણ માર્ગદર્શન થોડું આપતા રહેજો કે હજી હું આગળ કઈ રીતે વધું. બાકી રુદ્ર બધાયને બહુ ગમે છે એમ કહે છે બધાય. રુદ્ર તો મને બહુ વાલો લાગે છે. મને જરાય ટેણીઓ વાલો નથી લાગતો. હા મારી બધી ચોકલેટો ખાઈ જાય. એમાં ફૂકું મારતો હોય બોલ આઈસ્ક્રીમમાં. શ્વેતા કહેતી હતી કે આજે આઈસ્ક્રીમ છે ને, જો શ્વેતાને કે આઈસ્ક્રીમ લઈ આવ્યા. હા પાછી આઈસ્ક્રીમ ખાઈએ. જો શ્વેતા પાછી આઈસ્ક્રીમ ખાઈ. કહી દે શ્વેતા. શ્વેતા તે પાછે જો હું પાછી આઈસ્ક્રીમ ખાવ કે તો શ્વેતા એમ કહી દે. હા હે મારું તો જરાક આ ફ્રીજમાં મૂકજે, ફ્રીઝરમાં નાખે. મારી પાસે આઈસ્ક્રીમ ઓગળી જાય. હાવ સીતારામ બધાઈને. આજ લખન છે ને ગુડ ન્યૂઝ લઈને આવ્યો છે કે અમને બીજું કામ પણ મળી રહ્યું છે. સુરતની અંદર એક ઓફર છે અને સારામાં સારી પ્રાઇસ સાથે કે તમે આવો અમારી દુકાને આવો. અમારી દુકાનનું મૂળ છે ને લોકલ શૂટિંગ મોલ છે મોટો બધો, અને એમાં તમે એડવર્ટાઇઝ કરો અને તમે પ્રાઇસ બોલો કે તમે કેટલા પૈસા લ્યો છો. હજી મેં કાંઈ કોઈ દિવસ શૂટિંગ હું કરતી નથી, જાતી જ નથી. હું ના પાડું છું. અમારા પોરબંદરની અંદર તો હું જાતી જ નથી, સાવ ના પાડું. ઘણા બધા એ પહેલાં ફોન આવ્યા હતા પણ હું જાતી નથી. લોકલ તો હું એક એડવર્ટાઇઝ કરતી જ નથી, કારણ કે એટલો ટાઈમ મારી પાસે છે નહીં. હવે વિચારું છું, પણ તમે પણ ચોક્કસ કમેન્ટની અંદર કહેજો કે સુરતની અંદરથી મોટામાં મોટા મોલનો મને ઓર્ડર આવેલો છે. તો આ પેલું શું કહેવાય, પ્રમોશન કરવા જવાય કે ન જવાય? જવાય તો હજી મેં કોઈ દિવસ ફી લીધી નથી હે, અને હા હજી મેં કોઈ દિવસ ફી આ શૂટિંગ કર્યા નથી. તો તમારી બધાનું મંતવ્ય જોઈએ છે, કારણ કે બધાય કરવા જતા હોય પ્રમોશન માટે. હું ક્યારેય હજી ગઈ નથી. તો આ બધું શ્રેય જે છે એ આપણી યુટ્યુબ ફેમિલીને જાય છે. તો હું ને લખું ખાસ તમારો ધન્યવાદ માનીએ છીએ કે તમારા કારણે, તમારા સપોર્ટને કારણે અને તમારે લીધે જ આજ સુધી અમે અહીં સુધી પહોંચ્યા છીએ. શરૂની અંદર આમ વિડીયો બનાવ્યો ને ત્યારે માણસોને જરાક આમ સૌથી વધારે પ્રોબ્લેમ કે આમ ન કરાય ને, આમ ન કરાય ને, આવું ન કરાય ને. અત્યારે આટલી બધી સફળતા મળી ને, એટલે આવી સફળતા મેળવવા માટે તો છે ને માણસ દિન રાત પ્રયત્ન કરતા હોય.
પૈસા તો આપને પ્રાપ્ત થાય ને, એની સાથે સાથે આપણું નામ પણ જે છે એ જગતની અંદર બધાય ઓળખતા થાય. આ બહુ અઘરું છે. એટલે હવે મને નિરાશ છે કે તે મને આ ચેનલ બનાવી અને કંઈ ખોટું નથી કરી દીધું. હારામાં હારું મારી માટે ઉપકાર કર્યો. સારું કર્યું, ખરાબ કર્યા. આમાં જ બાર ઘરવાળો જે છે એ મોબાઈલ લઈને તીન પતિ લઈને રમવા બેસી ગયો. લૂડો શું કર્યું મામા? સારું કર્યું, ખરાબ કર્યું? મામાનો આપણે સપોર્ટ છે પૂરેપૂરો, બરાબર. બાકી તો જો અત્યારે સપોર્ટ વગરનું કંઈ ન થાય. કોઈ પણ વસ્તુ તમે આપણે હાલીને જવું હોય તો એમાં આપણે સપોર્ટની જરૂર પડે કે ન પડે મામા? તો મામાનો પૂરેપૂરો સપોર્ટ છે અમને. ગમે ના જવું હોય ત્યાં કહે કે તમે કોઈ દીકરો વયા જાવ, ભાઈ હું બેઠો, તમારે કંઈ ઉપાધિ કરવાની છે નથી. તો બસ એટલો સપોર્ટ કરે તો બીજું શું આપણે જોઈએ? સાચી વાત કે ખોટી વાત છે? સાહેબ તમારું શું કહેવાનું છે? તમારો તો બધાનો સપોર્ટ મને. એમાં સપોર્ટ વિના કઈ કામ થાય નહીં. બાકી જો ડેરી ચણાતી હોય ને ત્યાં પાણા મારવા 500 આવે, પણ એ ડેરી ચણાતી હતી 500 પાણા માર્યા ને એ કઈ પાણા ને ખાઈમો નહીં. મામાને કાન હારા હે, નકર ઘણા અત્યારે પાડવા વાળા હોય. અને વિડીયો બનાવો ને એ કઈ ખોટું નથી. ઘરની અંદર આવક છે અને આપણે 2 પૈસા કમાઈએ. અને અત્યારે અમારા માટે તો હારામાં હારું છે ને. આપણે ધંધો લઈને કોકને તમે જાઓ સ્કૂલે જાઓ, મજૂરી છે ત્યાં સ્કૂલે જાઓ તો ત્યાં કોઈ તમે એક છોકરીઓ તો નથી. હા, બધા છોકરા હોય, સંસ્થામાં બધા હોય. તો આપણે તો શું ને આપણે કઈ ખરાબ તો નથી કરતા. બાકી તો એ તો દુનિયાની જેવી નજર હોય ને, એવું માનો હોય ને એવી નજર. સાચી વાત છે ખોટી વાત છે? જેવો માણસ હોય ને એવી નજર હોય માણસ. એટલે ભલે ને કેવા વાળા ટીકા રાખે. ખવાઈ ગયું રુદ્ર આઈસ્ક્રીમ બાનું, ખવાઈ ગયું. જો નાખી દે આઈસ્ક્રીમ, ખવાઈ ગયું બાનું. રુદ્રનું આઈસ્ક્રીમ ખવાઈ ગયું. રુદ્ર બા માટે આઈસ્ક્રીમ, મારા માટે આઈસ્ક્રીમ લઈ આવ્યો. હું રુદ્ર માટે ચોકલેટ લઈ આવી છું પણ હમણાં નહીં મળે. તો હાલો મિત્રો, આવજો. આવો જ આવો સપોર્ટ કરતા રહેજો. હારી હારી કમેન્ટ કરતા રહેજો. મેં તમને કીધો છે એ પ્રશ્નનો જવાબ આપજો. અને કોમેન્ટમાં કહેજો કે ભાઈ અમે જઈએ સુરત કે ન જઈએ, પ્રમોશન કરવા જઈએ કે ન જઈએ. અમે તો મોટી ફી માંગવાના છે, નાની ફીમાં હું ન જાઉં. કેમ કે અમારે ખર્ચો જેવો છે કે 15,000 રૂપિયા આપણે ખર્ચો આવી જાય. અને આમે નાની નાના છે પાછી મોટી હોલ છે, મોલ છે, એમાં જવાનું છે. એટલે હવે વિચાર કરીએ. અમે આજે અત્યારે ફોન કરશું, પછી અમે આગળ તમને કહેશું કે ભાઈ અમારે શું કરવાનું છે. ફોન કરીએ, અમે એને ઓફર આપીએ. એ ઓફર એને પોહાય તો એ અમને હા પાડશે. બાકી જે માતાજી, આપણે કંઈ બારોબાર તો બેઠા નથી. અને રુદ્રભાઈએ લઈ લીધો છે રૂમ સ્ટે. હા, તો હવે બાકી સાટવાનો હોય કે ખાવાનો હોય ખબર નથી. ખાઈ જાય કે સાટે કે શું કરે. તો હાલો મિત્રો, આવજો. હાલ કોમેન્ટ કરજો ને જવાબ આપજો કે ભાઈ અમે શું કરીએ, જઈએ ન જઈએ. અહીંયા ચાલુ છે મોબાઈલમાં લૂડો રમવાનું. લૂડો ને રમતો, લૂડો ને રમતા. ડિલીટ કરો. ઠીક, ડિલીટ કરે. ડિલીટ કરો કરવા પડતા હોય સમય પર. ઠીક. હાલો, તમારે કઈ કહેવાનું હોય તો બોલો. બધાને સપોર્ટ છે આપણો, બધાને હમણાં માટે યુટ્યુબરને સપોર્ટ છે આપણો. લખો ને નામ લ્યો તમે. લખો અને મારા ધર્મ પત્ની. હા, સપોર્ટ છે. ગમે ત્યાં જાવું છું. ઇન્ડિયા વિદેશમાં તમે ગમે ત્યાં રાખો કયો, ગમે ત્યાં જાવ. હા, પણ મારી માં જીવે ત્યાં સુધી બહુ જાજો ટાઈમ. મારી માં જીવે, મારે આવું કે ખબર કે મારી માં જીવે ને ત્યાં સુધી બહુ જાજો સમય નહીં જવા દે. હા, એને કીધું એ તો મારો મગજ મુકાઈ નથી ગયો, હું ન જાઉં. અમારે તો પ્રયાગરાજ વયા ગયા હોત કેદીના. પ્રયાગરાજ અમારે જવું હતું પણ અમે ન ગયા. શું કામે કે બાની તબિયત બરાબર નથી. આપણે ગમે એટલું બીજાને રાખવા દઈએ પણ આપણું જીવ અહીંયા રહીએ એનો કંઈ અર્થ નથી. એટલે અમે પ્રયાગરાજનું કેન્સલ કર્યું. બા જઈએ નહીં હોય ત્યારે હવે આગળ ક્યાંક જાવું, ત્યાં સુધી અમે નાના સફર કરશું. 1 દિના 2 દિના, એનાથી વધારે નહીં. તો હાલો, આવજો બધાય. સીતારામ.